कर भरोसा राधे नाम का तो धोखा कभी न खाएगा। कर भरोसा राधे नाम का तो धोखा कभी न खाएगा। हर मुसीबत में सबसे पहले मेरा श्याम तेरे घर आएगा, मेरा कृष्ण तेरे घर आएगा। भरोસો હોવો જોઈએ। જેટલો ભરોસો ભક્તિમાં મજબૂત સમજો એટલો જ ભગવાન ઢુકડો। જેટલો વિશ્વાસ છે આ ભક્તિના માર્ગમાં ભરોસો અનિવાર્ય છે। ભક્તિનો માર્ગ એ અઘરો છે, હેલો નથી, અને આનું મૂળ તરવાનું ને હાલવાનું એક જ છે, હાથમાં ભરોસો રાખીને, જીવનમાં ભરોસો રાખીને હાલવાનો। આ ભરોસોનો ટેકો હોય। ભરોસો કેના ઉપર થાય અને ભરોસો એટલે શું? 12 વર્ષ સુધી એક ગામમાં વરસાદ નતો, એક ટીપું પણ પાણી નહીં, આવો દુષ્કાળ। અને એ દુષ્કાળમાં પણ જ્યારે ગામવાળાએ નક્કી કર્યું કે આ વર્ષે તો વરસાદ થાય, એના માટે રામધૂન બેહાડી, એના માટે રામધૂન બેસાડી આપણે। અને આખું ગામ જ્યારે એ રામધૂન ગાવા માટે મંદિરે ભેગું થતું હતું, જાતું હતું મંદિરે, ત્યારે એક 5 વર્ષનો દીકરો છત્રી લઈને આવ્યો। છત્રી લઈને આવ્યો તો કોઈએ કીધું કે 12 વર્ષ સુધી દુષ્કાળ હશે, હવે તારે છત્રી કામ શું? અત્યારે શું છત્રીનું કામ છે? આ વરસાદ નથી આવતો એટલે તો રામધૂન બેહાડી છે। તો એ છોકરાએ સરસ કીધું કે તમે બેહાડો છો વરસાદ માટે, અને રામધૂન ગાશો એટલે વરસાદ આવશે, મને છત્રી ત્યારે કામ આવશે। આ રામધૂનથી વરસાદ આવશે, આ ભરોસો છે। એ છોકરાને ભરોસો હતો, આખા ગામને ભરોસો નહોતો, એ દીકરાને ભરોસો। આને ભરોસો કહેવાય। આપને ભરોસો નહીં। ઘડીક થાય ને તો મંદિરે બદલી જાય, ને ઘડીક થાય તો આશ્રમે બદલી જાય, ઘડીક થાય તો મૂર્તિએ બદલી જાય, ને ઘડીક થાય તો ગુરુએ બદલી જાય। યાદ રાખજો પૂજ્ય ડોંગરેજી મહારાજ, 3 વસ્તુ ન બદલાય। એક મૂર્તિ ન બદલે, જ્યાં સુધી ખંડિત ન થાય ત્યાં લગી મૂર્તિ ન બદલાવાય। એક મૂર્તિ ન બદલાવાય, એક માળા ન બદલાવાય। ખંડિત ન થાય ત્યાં સુધી માળા ન બદલે। ગુરુ ગમે તેને માનો, ગુરુ હજારો કરી, દત્તાત્રેય ભગવાને 24 ગુરુ માન્યા, બરોબર છે, ગુરુ હોવું જેના પાસે શીખો એ ગુરુ, પણ આધ્યાત્મ ગુરુ એક જ હોય। તમારા ભક્તિ માર્ગમાં આધ્યાત્મક ગુરુ એક જ હોવા જોઈએ। મુનિ ન બદલે, માળા ન બદલે, મૂર્તિ ન બદલે। આ ભરોસો।